અમે શાળાએથી ઘરે આવી એટલે સીધો બેગનો ઘા કરવાનો. એ મમ્મી હું રમવા જાઉં છું. મમ્મી કે કંઈક જમતો જા. ત્યારે કહેતા કે હું દિયાથી મેં આવીશ ત્યારે જમી લઈશ. ત્યારે જમવાની ભૂખ કરતા મિત્રો સાથે રમવાની ભૂખ વધારે હતી. દરરોજ નવી નવી રમતો રમવાની, ક્યારેક ક્રિકેટ રમતા, ક્યારેક ગિલ્લી દંડો રમતા, ક્યારેક છૂટદળી રમવાની. એ વાહા ઓજી જાય એવા ઘા કરતા હો. ક્યારેક કલરે કલર, કેવો કલર ઈ રમવાનું. ક્યારેક ખરી ભેગી કરી હોય તો એ આંગળીથી ઘા કરતા અને દાયરા નિશાનમાં જવા દેવાની. થપ્પોદાર રમવાનો. એવી જગ્યાએ જઈને સંતાઈ ગયા હોય કે ઓલાને આપણને ગોતવામાં સાંજ પડી જાય. કુંડાળા કરતા ને એમાં એક પછી એક પગ ને પછી બે પગ મૂકવાના, ઈ રમત રમતા. તો ક્યારેક સંતા કુકડી રમવાની. એ બધા મિત્રો ભેગા થયા હોય અને સર્વાનુમતે નિર્ણય લઈને રમત નક્કી કરવાની અને ઈ રમવાનું. રવિવારની રજા હોય ત્યારે તો ટાયર લઈને નીકળી જતા. એક હાથમાં દંડો હોય, દંડો મારતા મારતા ટાયર હંકારવાનું, મિત્રો સાથે હરીફાઈ કરવાની. અમારી પાસે એવું હુનર હતું કે અમે ધારી ઈ દિશામાં ટાયર જતું. ત્યારે અમે ગોઠણ સુધીની ચડી પહેરતા, પડીએ અને પછી ગોઠણ સોલાય અને જે બળતરા થાય વાત પૂછોમાં. આવી રમતો એ જ અમને આટલા મજબૂત અને સશક્ત બનાવ્યા છે. પણ ખેર, અત્યારના છોકરા મોબાઈલમાં ગેમ રમીને જે મજા કરે છે એ આપણા બાળપણના અલૌકિક આનંદને શું સમજી શકવાના. તો શેર કરો આ વિડીયો તમારી સાથે આવી રમતો રમ્યા હોય બાળપણના મિત્રને.